સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ નવા ગામ ગાયત્રીનગર પાસે બન્યો હત્યાનો બનાવ। કૈલાશ ઉર્ફે કાળુની હત્યાનો તે સમયનો આરોપી વિજયને ગઈકાલે રાત્રે ઘાતકી હત્યાનો વડે રહેંસી નાખવામાં આવ્યો। સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલ નવા ગામ ગાયત્રીનગર પાસે બન્યો હતો હત્યાનો બનાવ। કૈલાશ ઉર્ફે કાળુની હત્યાનો તે સમયનો આરોપી વિજયને ગઈકાલે રાત્રે ઘાતકી હથિયાર વડે રહેંસી નાખવામાં આવ્યો। ગળા છાતીના ભાગે ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા। વિજય હીરાલાલ ગવાને ઉર્ફેની હત્યા કરવામાં આવી હતી। વિજય થોડા દિવસ પહેલા જ ગામથી આવ્યો હતો। ડિંડોલી પોલીસ દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવી હતી। હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। ગઈકાલે રાત્રે 11:30 ની આસપાસના સમયમાં ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર વિજય ઉર્ફે ગાવઠી હીરાલાલ ગવાને જેનું મર્ડર થયેલું છે। આ ગુનામાં કામે સોનુ ઉર્ફે બંટી જે મુખ્ય આરોપી છે અને તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા 2 બાળકો એ પણ આની સાથે સામેલ હતા। એ ત્રણની અત્યારે પોલીસે અટક કરેલી છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। મરણ જનારને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે। ફરિયાદને ડ્રાફ્ટ કરી તાત્કાલિક આરોપીને અટક કરી એ લોકોની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવશે। પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે ગઈકાલે રાત્રે 8:30 ની આસપાસ એ લોકોને એક બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આ લોકો મરણનાર મૂળ રહેવાસી ઉધનાના એસએમસી આવાસના રહેવાસી છે, પરંતુ એ લોકો ડિંડોલી વિસ્તારમાં ક્યાંક બેઠેલા હતા તો આ મિત્રો ભેગા થઈને ત્યાં આવેલા હતા અને પછી એ વચ્ચે બોલાચાલી થયા પછી તેની પર હુમલો કરેલો છે એવું પ્રાથમિક વસ્તુ પોલીસના ધ્યાને આવેલી છે। આરોપીની ધરપકડ કર્યા બાદ એની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવશે ને આગળની કાર્યવાહી કરવામાં આવશે। છરી મારેલી છે એટલે એ બધી એના મર્ડરમાં વપરાયેલું હથિયાર ને બધું પોલીસ તપાસ દરમિયાન રિકવર કરવામાં આવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।